નમસ્કાર મિત્રો, રાજ્યમાં મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે। મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। ત્યારે મિત્રો ગઈકાલની સરખામણીમાં આજે રાજ્યમાં વરસાદનું જોર વધશે, સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ મોટો વધારો થશે। મિત્રો આજે વરસાદના એક સાથે ત્રણ એલર્ટ જાહેર કરાયા છે। રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે હવે મૂસળાધાર વરસાદ તૂટી પડશે। આજે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે મૂસળાધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું, પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। મિત્રો એ ખાસ સમજો મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં જે મૂસળાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે। રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય એકલ દોકલ, ત્યાં ભારેથી પણ અતિ ભારે સુધીનો વરસાદ પડી શકે। પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદની માહોલ જોવા મળશે। આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। મિત્રો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ભુજના વિસ્તારો હોય, રાપર, ભચાઉ, માંડવી, મુન્દ્રા, લખપત, ધોળાવીરા અને ખાવડાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે। મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ આજે ભારે વરસાદની મોટી આગાહી છે, જેમાં ખાસ કરીને સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે આ વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડી શકે। ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે। મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં આજે અમદાવાદ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે। આણંદ હોય, ખેડા હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાતના પણ બધા જ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી છે, જેમાં સાબરકાંઠા જિલ્લો હોય, મહેસાણા હોય, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ પણ પડી શકે। તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર। મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ